हार्दिक स्वागत है अपना यूट्यूब चैनल पर मित्रों। आज આપણે વિજ્ઞાનની અંદર મોસ્ટ આઈએમપી જે વિભાગ ડી છે પહેલાં આપણે શરૂ કરશું। એમાં જે સૌથી અગત્યના આ વખતે પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા કરવાના છે આપણી બુકમાંથી। તો મિત્રો ધૈર્યથી આ વિડીયો પૂરો જોઈ અને પ્રકરણ 2ની સારામાં સારી તૈયારી થાય એ હેતુથી વાંચવાનું શરૂ જ કરી નાખેલું હશે જ તમે, પણ છતાં પણ તમને ગાઈડ કરવા માટે, તમને રસ્તો બતાડવા માટે આપણે પહેલાં પ્રકરણ 2થી શરૂ કરશું કે વિભાગ ડીની અંદર પ્રકરણ 2માંથી 2 પ્રશ્નો આવવાના છે। એટલે 8 ગુણનું વિભાગ ડીમાં પૂછાશે પ્રકરણ 2માંથી, અને 2 ગુણનું જે છે વિભાગ એમાં પૂછાશે। તો એસિડ, બેઝ અને ક્ષાર 10 ગુણનું છે, વિભાગ ડીમાં 2 પ્રશ્નો એટલે 8 ગુણનું છે, અને વિભાગ એમાંથી 2 ગુણનું પૂછાશે। વિભાગ એ માટે આપણે થોડાક પ્રશ્નો અહીંયા લીધેલા છે જે સૌથી અગત્યના છે, તમારે નજર કરી લેવી। અને બાકીના તમે મોટી થિયરીઓ કરશો તો એમાંથી જ પૂછાય છે મિત્રો, સરળ પૂછાય છે, એકદમ થોડુંક મગજ દોડાવવાનું અને સારામાં સારું જે છે તમે લખી શકો છો। હવે વિભાગ ડી માટે આપણે પહેલો પ્રશ્ન પસંદ કરીએ છીએ, આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ પ્રયોગ દ્વારા સમજાવો। આ પ્રશ્ન છે ને મિત્રો એ છેલ્લે 2020માં પૂછાયેલું છે, એટલે આ વખતે પૂછાવાની સંભાવના સૌથી વધારે છે। મસ્ત રીતે આપણે લખેલો છે, તૈયાર કરજો। આખા પ્રયોગ જે છે પ્રયોગની જેમ જ લખવાનું, હેતુ, સાધન સામગ્રી, પછી વર્ણન અને અવલોકન, છેલ્લે નિર્ણય। પછી બીજા નંબર ઉપર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન રાખીએ છીએ, કારણ કે આ પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે, એટલે 10 પ્રશ્નો તમે તૈયાર કરો ને તોય કોઈ પણ ખોટી વસ્તુ નથી, કારણ કે સ્માર્ટલી વર્ક થઈ જશે અને કોઈ પણ 2-10માંથી તો હોય જ પ્રશ્નો। આપણે બીજા પ્રશ્નમાં મૂકશું ક્લોર આલ્કલી પદ્ધતિ। હજી સુધી જો આ મિત્રો પૂછાણું નથી, એટલે આ વખતે પૂછાવાની સંભાવના વધુ છે। એટલે બીજા નંબર ઉપર આપણે રાખીએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉત્પાદન માટેની ક્લોર આલ્કલી પદ્ધતિ સમજાવી અને જે નિપજો મળે છે એના ઉપયોગો લખો। ક્લોર આલ્કલી પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ છે, આકૃતિ વ્યવસ્થિત, ત્રણેય નિપજોની તમારે જે છે એ ઉપયોગિતા પણ લખવાની રહેશે। એના પછી વાત કરી વિરંજન પાવડર છે, તો 2023-24માં લગાતાર પૂછાયેલું છે, હેટ્રિક મારે એની સંભાવના ઓછી છે, પણ એવું નથી કે ન પૂછાઈ પણ શકે છે। એટલે આને પછી તમે કરશો, બીજા પ્રશ્નો થઈ જાય તોય પણ ચાલશે, પ્રશ્ન એકદમ નાનકડો છે, ફક્ત ઉપયોગો પણ 2 માર્ક્સમાં પૂછી શકે। એટલે 2 માર્ક્સનો પ્રશ્ન વિભાગ બીમાં ના આવી શકે મિત્રો, પણ વિભાગ ડીમાં 2 માર્ક્સના કરી અને મિક્સ રીતે તમને 4 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે છે। બેકિંગ સોડા છે એ પણ 4 માર્ક્સમાં પૂછી શકે, એની બનાવટ પણ છે ને ઉપયોગો પણ છે। પછી ત્રીજા નંબર ઉપર આપણે રાખીએ છીએ બેકિંગ સોડાને, પહેલા નંબર ઉપર દાણાદાર ઝીંક, બીજા નંબર ઉપર ક્લોર આલ્કલી પદ્ધતિ, ત્રીજા નંબર ઉપર બેકિંગ સોડા, ચોથા નંબર ઉપર છે ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો, એ પણ 4 માર્ક્સમાં પૂછી શકે છે। પછી 5મા નંબર ઉપર આપણે રાખશું પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગો જણાવો। એના પછી 6ઠા નંબર ઉપર આપણે રાખશું પીએચ માપક્રમને। જો દૈનિક જીવનમાં પીએચનું મહત્વ 2024માં પૂછાયેલું છે, આખો પ્રશ્ન નથી પૂછ્યું, પણ એમાંથી પાચન તંત્રમાં પીએચનું મહત્વ અને દાંતનું જે સડવું છે એ બંને પ્રશ્નો મિક્સ કરી અને 4 માર્ક્સમાં પૂછાયેલા હતા, 2 માર્ક્સના કરીને। તો આવી રીતે પણ પૂછી શકાય છે। આપણે આ વખતે પીએચ માપક્રમ પણ પૂછી શકાય છે, સિમ્પલ પ્રશ્ન છે, આકૃતિ દોરી અને 0 થી 14 વચ્ચે જે માપક્રમ છે તમારે સમજાવવાનું રહેશે। એના પછીનો પ્રશ્ન એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે, એ પ્રશ્ન પણ તમને પૂછી શકાય છે। તો આટલા પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, અને બીજા વધારાના પ્રશ્નો છે, 8મું પ્રશ્ન છે, 7મું પ્રશ્ન છે, બરોબર। આ બધા થઈ જાય તમારા। જો જે એવરેજ વિદ્યાર્થીઓ છે, જેને 40 થી 50 વચ્ચે જ માર્ક્સ જોઈએ છે, એ લોકો ફક્ત 6 પ્રશ્નો જે આપણે કીધા એ તૈયાર કરશે તોય ચાલશે, કારણ કે વધારે પડતી સંભાવના છે 6 પ્રશ્નોમાંથી જ પૂછી શકાય, સરળ પેપર કાઢવાનું હોય તો। પણ જો કદાચ ક્યાંક પ્રશ્ન જે કાઢનાર શિક્ષક હોય, બરોબર, પેપર બનાવનાર, એને એવું લાગે કે આ વખતે થોડુંક, એટલે કે 1-2 પ્રશ્નો જ થોડાક જે છે ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે, બાકી એકદમ પેપર સરળ હોય છે। એટલે ચિંતા નથી કરવાની મિત્રો, દરરોજના 3 થી 4 પ્રશ્ન આરામથી તમારે તૈયાર કરવાના, તોય પણ તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો। તો આ બીજો ચેપ્ટર, સારામાં સારી તૈયારી કરો। નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા જે છે આઈએમપી ચેપ્ટરો સાથે અને પ્રશ્નો સાથે મળશું।